વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વિવાદ સામે છે। આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભા બેઠક માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। એટલે કે ચૂંટણી પહેલા જ ઉમેદવાર જાહેર થઈ ગયા। ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી પણ આપી અને સાથે એક એવું નિવેદન આપી દીધું કે જેનાથી વિવાદ થયો। આમ આદમી પાર્ટીના ઇટાલિયાએ કહ્યું છે કે પેટા ચૂંટણી સમયે અમારા અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયું હતું કે વાવ બેઠક પર કોંગ્રેસ લડશે અને વિસાવદરની બેઠક આપ માટે રખાશે। અમને આશા છે કે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઊભો નહીં રાખે, જેનો જવાબ આપતા જ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ જોશીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ પોતાની અનુકૂળતા પ્રમાણે નામ જાહેર કરી દીધું, અમારા પર ખોટા આક્ષેપ લગાવ્યા છે। ચૂંટણી જાહેર થશે પછી જ કોંગ્રેસ ઉમેદવાર મામલે નિર્ણય પણ લેશે। આમ આદમી પાર્ટી દ્વારા મને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી, એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। આવી વાત એ સમયે થયેલી, ફરજ નિભાવી છે। અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે। પોતાને અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે, એમનો અબાધિત અધિકાર છે, પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે। વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપે મૂકવા છે। પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે।